સતત પાંચમા દિવસે રાજ્યમાં કાતિલ ઠંડી જોવા મળી 6.8 ડિગ્રી સાથે નર્મદામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ છે। નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન નોંધાયું। થરાદમાં 7.9 ડિગ્રી, દાહોદમાં 8.1 ડિગ્રી, માફ કરશો, અંબાજી મંદિરમાં 8.2 ડિગ્રી, વલસાડમાં 8.6 ડિગ્રી, ખંભાતમાં 9.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। અમરેલીમાં 9.6 ડિગ્રી, ડાંગમાં 9.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસામાં 9.9 ડિગ્રી અને ભાવનગરની અંદર 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। જે રીતે ઠંડીની આગાહી આપવામાં આવી હતી, કચ્છમાં આગામી 2 દિવસ કોલ્ડ વેવની આગાહી છે। નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી નીચે જવાની શક્યતા છે। કચ્છના લોકો માટે ભારે ઠંડીની ચેતવણી આપવામાં આવી છે। કોલ્ડ વેવની અસર વધશે અને નલિયામાં તાપમાન 5 ડિગ્રી સુધી ઘટવાની સંભાવના છે। હવામાન ખાતાની આગાહી અનુસાર પવન અને શિયાળાની ઠંડી કચ્છમાં વધુ તીવ્ર બની શકે છે। ખાસ કરીને વૃદ્ધો અને બાળકોને આરોગ્ય અંગે સાવધ રહેવા માટેની સલાહ આપવામાં આવી છે। હવે મોસમ મિજાજ તમારો મૂડ બગાડી દેશે। જી હા, કારણ કે આ વાત અમે નથી કહેતા, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ કહી રહ્યા છે। ન્યૂઝ 18 સાથેની ખાસ વાતચીતમાં અંબાલાલે અડધા ડિસેમ્બર મહિનો અને જાન્યુઆરી મહિના અંગે જે આગાહી કરી છે તે તમને પણ ધ્રુજાવી દે તેવી છે। ડિસેમ્બરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, પરંતુ કોલ્ડ વેવની ફ્રીક્વન્સી ઘટી ગઈ છે। પરંતુ ડિસેમ્બરનો એન્ડ કેવો રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। 26 તારીખ સુધીમાં ડિસેમ્બરની કોઈ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા નથી અને તારીખ 17 મઈ ડિસેમ્બરથી ન્યૂનતમ તાપમાનમાં તો બહુ વધઘટ નહીં થાય। ઉત્તર ભારતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ક્યારેક 9 ડિગ્રી સેલ્સિયસ, ક્યારેક 10 ડિગ્રી સેલ્સિયસ અને એથી નીચું રહી શકવાની શક્યતા રહેશે। પરંતુ મહત્તમ તાપમાન લગભગ ગુજરાતના મહદ ભાગોમાં અને ભારતના કેટલાક ભાગોમાં વધવાની શક્યતા રહેશે। જેમાં ન્યૂનતમ તાપમાન અંગે જોઈએ તો લગભગ મધ્યપ્રદેશના ભાગોમાં જે ઓછું તાપમાન છે એ લગભગ 14-15 ડિગ્રી કે તેથી ઓછું રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઘણું ઓછું રહેવાની શક્યતા રહેશે। સુરત વગેરે ભાગોમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે। વલસાડના ભાગોમાં પણ લગભગ 17-18ની આસપાસ રહેવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 18થી 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઓછું રહેવાની શક્યતા રહેશે। કચ્છમાં ભારે પવનનો ફૂંકાશે અને ગુજરાતમાં પણ કોઈ ભાગમાં થોડાક પવનની ગતિ રહેશે। તાપમાન વધવાનું કારણ શું હશે? તાપમાન વધવાનું કારણ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતી નથી અને મજબૂત પશ્ચિમી વિક્ષોભ હમણાં લગભગ આવતા નથી અને લગભગ હમણાં આવશે પણ તે ઉત્તરીય પર્વતીયના ટોચના ભાગમાં રહેશે। એટલે એલિવેશન દેશના ઉત્તર ભારતનું અને મધ્યપ્રદેશ અને ગુજરાતની ટોપોગ્રાફી આ કારણથી આ ટેમ્પરેચર વધવાની શક્યતા રહેશે। એટલે સવારના ભાગ બાદ કરતાં જ્યારે ઠંડી ગાયબ થઈ ગઈ હોય એવું લગભગ પરમ દિવસથી દેખાશે। કાકા, તો જાન્યુઆરી મહિનો છે એ કેવો રહેશે? જાન્યુઆરી માસમાં જોવા જઈએ તો પશ્ચિમી વિક્ષોભ જે છે એ તારીખ 26 ડિસેમ્બર પછી મજબૂત આવશે। દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, સફેદ ચાદર રહી જશે અને જાન્યુઆરી માસમાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે। ઠંડી પડવાની શક્યતા ડિસેમ્બરના એન્ડ સુધી થશે, પરંતુ ડિસેમ્બરના એન્ડમાં પણ એક લગભગ બંગાળ ઉપસાગરમાં સિસ્ટમ બનશે પરંતુ જાન્યુઆરીમાં કડકડતી ઠંડીમાં લગભગ શરૂઆતમાં કંઈક વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે વિભુ કે લગભગ મકર સંક્રાંતિથી તે બાદ મોટા પલટા આવશે। કેટલાક ભાગમાં પવનના તોફાનો, નૈસર્ગિક ઉત્પાતો, કરા સાથે વરસાદ આ બધું લગભગ દેશ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં મકર સંક્રાંતિ બાદથી 1 જાન્યુઆરીના અંત સુધીમાં દેખાશે। હમણાં મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી, આમ છતાં 26 ડિસેમ્બર પછી કોઈ મધ્યમ કક્ષાનો મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવશે
અને જેના કારણે રાત્રોશીતોષી ઠંડી લગભગ જાન્યુઆરી માસમાં પડવાની શક્યતા રહે છે. અને માત્ર ઠંડી નહીં પણ નૈસર્ગિક ઉત્પાદો પવન, કરા, તોફાન વગેરે જાન્યુઆરી માસમાં રહેશે, જે ખાસ કરીને મકર સંક્રાંતિ બાદમાં જણાશે. હમણાં પણ તારીખ 16થી 24માં લગભગ બંગાળ ઉપસાગરમાં જે 18-19-20માં જે લો પ્રેશર બને છે અને અરબી સમુદ્રનું લો પ્રેશર તો સોમાલિયા તરફ જતું રહે છે, તેના કંઈક તેની ભેજના કારણે લગભગ છેક પૂર્વ ગુજરાતના ભાગોમાં અને દક્ષિણ મહારાષ્ટ્રના સરહદના દક્ષિણ ગુજરાતના ભાગોમાં કંઈક છાંટાછૂટી થઈ શકવાની શક્યતા રહેશે. અને તારીખ 26 પછી જે મજબૂત પશ્ચિમી જે સિસ્ટમ બંગાળ ઉપસાગરમાં લો પ્રેશરની બને છે, તે સિસ્ટમ દક્ષિણ પૂર્વીય તટો પર વધારે ભારે વરસાદ લાવશે. અને જેના ભેજના કારણે અને અરબ સાગરના ભેજના કારણે તારીખ 26 બાદ પણ ગુજરાતના કેટલાક ભાગમાં હળવા છાંટાછૂટી થવાની શક્યતા રહેશે, જે જાન્યુઆરીની 3-4 તારીખ સુધીમાં. પરંતુ જે મકર સંક્રાંતિ પછી મોટા ફેરફારો આવશે, કે છેક ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની શક્યતા રહેશે. જી વિભુ. તો આ હતા આંબાલાલ પટેલ અને તેઓએ જણાવ્યું છે કે જે ડિસેમ્બરના એન્ડમાં જે ઠંડી પડશે, પરંતુ હવે 2 દિવસ બાદ ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો પણ અહેસાસ થશે અને જાન્યુઆરીમાં પણ વારંવાર વાતાવરણમાં પલટો આવશે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. વડોદરામાં કડકડતી ઠંડી જોવા મળી રહી છે. તાપમાનનો પારો 10.2 ડિગ્રી નોંધાયો છે. દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરવા પડે તેવી સ્થિતિ જોવા મળી છે. ઉત્તર પૂર્વના પવનની ઝડપ પણ પ્રતિ કલાક 6 કિલોમીટર હોવાથી સતત ઠંડીનો અનુભવ જોવા મળી રહ્યો છે. વડોદરાવાસીઓ તાપણાનો સહારો લેવા મજબૂર થયા છે. શહેરના રોડ રસ્તા પર ટ્રાફિકનું ભારણ પણ ઘટ્યું હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીએ લોકોને ઠૂઠવી નાખ્યા છે. તાપમાન ફરી 2 ડિગ્રી ગગડતા કડકડતી ઠંડી પડી રહી છે. અરવલ્લીના સર્વોચ્ચ શિખર ગુરુ શિખર ખાતે આજે કાતિલ ઠંડી જોવા મળી. માઉન્ટ આબુમાં ઘણા સ્થળો પર બરફ જામી ગયો છે. મેદાની વિસ્તારોમાં પણ બરફની ચાદર જોવા મળી છે. તો આ તરફ ઠંડીની મજા માટે મોટી સંખ્યામાં લોકો માઉન્ટ આબુ ખાતે ઉમટી રહ્યા છે. તો આ તરફ રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. રાજસ્થાનના ઝુંઝુનુમાં છેલ્લા 4 દિવસથી ઠંડીનું જોર યથાવત છે. સતત ઠંડા પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે. એક તરફ કાતિલ ઠંડી જોવા મળી રહી છે, તો બીજી તરફ હજી પણ હવામાન વિભાગે ઝુંઝુનુ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને 19 ડિસેમ્બર સુધી કોલ્ડ વેવ રહેવાની ચેતવણી આપી છે. સતત શીતલહેરના કારણે ઠંડીની વધતી અસર બાદ લોકો ઠંડીથી બચવા માટે બોનફાયરનો સહારો લઈ રહ્યા છે. રસ્તા પર રફતાર નામનો રાક્ષસ કહેર વર્તાવી રહ્યો છે. અનેક લોકોના અમૂલ્ય જીવ પળવારમાં જ તે લઈ રહ્યો છે. અને આ ટીવી સ્ક્રીન ઉપર જે 4 તસવીરો તમે જોઈ રહ્યા છો, 4 તસવીરમાં બેફામ રફતારના પુરાવા અહીંયા પૂરા પડી રહ્યા છે, જે અનેક લોકોના જીવ પણ લઈ રહ્યા છે. એક સુરતમાં ઓવર સ્પીડે આવતું બાઇક એક કાર સાથે અથડાતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા. તો બીજી તરફ જામનગરમાં પણ રફતારનો કહેર જોવા મળ્યો. તો સાથે મોરબીમાં પણ વાહન ચાલકો બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અને અરવલ્લીમાં નશાખોર નબીરાએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાની આ ઘટના સામે આવી છે. સુરતના અડાજણમાં અકસ્માતની ઘટના સામે આવી. ફૂલ સ્પીડમાં આવતા બાઇકની કાર સાથે ટક્કર થઈ. અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાઇક ઉપર સવાર 3 યુવકોને ગંભીર ઇજા પહોંચી છે. ભૂલકા વિહાર શાળા પાસે મધ્યરાત્રે આ ભયંકર અકસ્માત થયો હતો. સુરતના અડાજણ વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે એક બાઇક સવાર બેફામ ગતિએ આવતો હતો અને અડાજણથી આનંદમહેલ રોડ જવાના ટર્નિંગ ઉપર કાર સાથે ધડાકાભેર અથડાયો હતો. દ્રશ્ય જોઈ શકાય છે કે ગાડીના કચ્ચર ઘાન બોલી જવા પામ્યા હતા. ગાડી પર સવાર 3 વ્યક્તિઓને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કહી શકાય અડાજણના મુખ્ય 4 રસ્તા છે કે જ્યાં મોટા પ્રમાણમાં ટ્રાફિક જોવા મળતો હોય છે, ત્યારે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જોકે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. 3 યુવાનોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પણ ગાડીના અકસ્માત પરથી ખ્યાલ આવે છે કે ગાડી કેટલી બેફામ ગતિ હતી, એટલે કે રાત થતાની સાથે
સુરતના રસ્તા ઉપર સ્પોર્ટ બાઇકો બેફામ ગતિએ દોડતી હોય છે અને આ પ્રકારના અકસ્માત છાસવારે જોવા મળતા હોય છે. જોકે આ ઘટનામાં 3 યુવાનો ઇજાગ્રસ્ત થયા છે, સારવાર હેઠળ છે અને હાલ કહી શકાય છે કે આ મામલે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. સુરતના કાપોદ્રામાં રસ્તા પર ભૂવો પડ્યો. કાપોદ્રા મેઇન રોડ પર ભૂવો પડ્યો. ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો અને ટ્રાફિક જામ થયો હતો. વગર ચોમાસે રસ્તા પર ભૂવો પડતા તંત્રની કામગીરી પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો. ઘટનાના આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે. જોઈ શકાય છે ટેમ્પાનું જે પૈડું છે અડધું આ ભૂવાની અંદર ફસાઈ ગયું છે. તંત્રની નબળી કામગીરીની પોલ અહીંયા આ ખુલ્લી પડી છે. કાપોદ્રા મેઇન રોડ પર જ ભૂવો પડતા અનેક સવાલો પણ ઉભા થઈ રહ્યા છે. ભૂવો પડતા ટેમ્પો ફસાયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. કેટલો મોટો ભૂવો છે તેના પરથી જેમાં આખું આ ટ્રકનું પૈડું ફસાઈ ગયું છે. રાજકોટના ઉપલેટામાં જોખમી સવારીનો વિડીયો સામે આવ્યો છે. ઉપલેટા રોડ ઉપર કોલકી નજીક મુસાફરોના જીવ જોખમાય તેવી મુસાફરી થઈ. મોતના મુખ સમાન વધુ એક જોખમી સવારીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્ય જોતા જ ગાડીમાં ક્ષમતાથી વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા હોવાની આ વિગતો પુરવાર થઈ રહી છે અને ચાલક પણ બેફામ ગાડી દોડાવી રહ્યો છે. આ વાયરલ વિડીયો ઉપલેટાના કોલકી રોડનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જોકે વાયરલ વિડીયોની તપાસ બાદ વધુ હકીકત સામે આવશે. વધુ માહિતી મેળવીશું. ફોનલાઈન પર સંવાદદાતા મુનાફ જોડાઈ ચૂક્યા છે. મુનાફ, જે રીતે જોખમી સવારીનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, તપાસ કરવામાં આવી, કોણ ગાડી ચલાવી રહ્યું હતું અને કેટલા લોકો અંદર બેસાડવામાં આવ્યા હતા? બિલકુલ એટલી જે રીતે વાહન ચાલકો બેફામ બન્યા છે, આનો જ સવાલો પોલીસ ઉપર ઉઠી રહ્યા છે. ઉપલેટા રોડની વાત કરીએ, ઉપલેટા રોડ પર કોલકી નજીક મુસાફરો જીવ જોખમમાં કેવી મુસાફરી થાય તેવા વિડીયો સામે દ્રશ્યો સામે આવ્યા છે. જોખમી મુસાફરી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે મોતના મુખમાં સમાન વધુ એક જોખમી સવારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. આ દ્રશ્યો જોતા ટેમ્પા ગાડી ઉપર બેસાડી તુફાન ગાડી જેના મુસાફરનો ઢગલો વાગી ગયો છે. આ ચાલક બેફામ ગાડી દોડાવી રહ્યો છે. તેને વાયરલ વિડીયો ઉપલેટા કોલકી રોડનો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વાયરલ વિડીયોની તપાસ બાદ વધુ હકીકત સામે આવશે. તે રીતે પોલીસ ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે. બિલકુલ, આભાર મુનાફ માહિતી બદલ. ઊંઝા એપીએમસીનું ચૂંટણીનું મતદાન શરૂ થઈ ચૂક્યું છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે 20 ઉમેદવારો મેદાને છે. ખેડૂત વિભાગની 10 બેઠકો માટે કુલ 261 મતદારો છે. 20માંથી 5 ઉમેદવાર દ્વારા ભાજપના મેન્ડેટવાળા ઉમેદવારોને સમર્થન આપવામાં આવ્યું છે. તો આ તરફ વેપારી વિભાગની 4 બેઠકો માટે 16 ઉમેદવારો મેદાને છે. વેપારી વિભાગની 4 બેઠકો માટે 805 મતદારો છે. ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મતદાન ચાલુ છે. 11 વાગ્યા સુધી શાંતિપૂર્વક માહોલમાં મતદાન ચાલી રહ્યું છે. વેપારી વિભાગમાં 805 પૈકી 289 મતદારોએ મતદાન કર્યું હોવાના આંકડા છે. 11 વાગ્યા સુધીના આંકડા આપણી પાસે છે. ખેડૂત વિભાગમાં 261 પૈકી 100 મતદારોએ મતદાન કર્યું હોવાની માહિતી છે. ખેડૂત વિભાગમાં 45% મતદાન થયું છે. 11 વાગ્યા સુધીનો આંકડો છે આપણી પાસે. વેપારી વિભાગમાં 36% મતદાન થયું હોવાનો આંકડો સામે આવી રહ્યો છે. ખેડૂત વિભાગમાં મતદાનમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. પૂર્વ મંત્રી, ધારાસભ્ય અને પૂર્વ એપીએમસી ચેરમેન નારાયણ પટેલે પણ મતદાન કરવા માટે તેઓ પહોંચ્યા હતા. પાર્ટીએ સમરસ પૂરેપૂરતા પ્રયત્નો કરેલા છે અને અમારા કાર્યકર્તાઓ પણ સાથે લાગેલા છે. એક મળીને બધાને સાથે રાખવા પૂરતા પ્રયત્નો કરેલા છે અને એ પ્રયત્નો અમારા ચાલુ છે અને એનું પાલન થાય એના માટે પૂરેપૂરો આગ્રહ રાખેલો છે. ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે. જામનગરમાં ડુંગળીની રેકોર્ડ બ્રેક આવક જોવા મળી છે. હાવા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં વાહનોના થપ્પા લાગ્યા છે. 225 વાહનોમાં 15,000 જેટલી ગુણીઓમાં ડુંગળી ભરી ખેડૂતો યાર્ડ પર પહોંચ્યા. હાપા માર્કેટિંગ યાર્ડમાં આજથી ડુંગળીની આવક બંધ કરાઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી છે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થઈ રહી છે અને હાલ પૂરતી આ આવક બંધ કરાઈ છે. ડુંગળીની ઐતિહાસિક આવક આજે થઈ છે. લગભગ 200 ઉપરના વાહનો આજે લાઇનમાં હતા અને સંપૂર્ણ રીતે એ ડુંગળી અમે માર્કેટિંગ યાર્ડમાં ઉતારી લીધી છે. વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને ડુંગળીના ભાવ લગભગ 100 થી 550 અને સારી ડુંગળીના 600 સુધીના ભાવ ખેડૂતોને મળે છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌ પ્રથમ વખત 200 થી વધુ વાહનો ડુંગળી ભરેલા આવી પહોંચ્યા છે અને મબલક ડુંગળીની આવક થઈ છે. જે પ્રકારે હાલ પણ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાપા માર્કેટિંગ યાર્ડ બહાર
જે ખેડૂતો છે તે પોતાની ડુંગળી લઈને આવ્યા છે. અહીં જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે, કાલાવડ રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં ડુંગળીની ગાડીઓ ભરેલી નજરે પડે છે. જે પ્રકારે જે ટેબા બાયપાસ તરફ જતા હાઈવે ઉપર પણ હાલ હરાજી શરૂ થઈ ગઈ છે, ત્યારે પણ ડુંગળીના અનેક વાહનો છે, 200 થી વધુ વાહનો હાલ પણ કતારોમાં ઉભા છે. અહીંના ખેડૂતો છે, એમની સાથે જ વાત કરીશું. શું કહેશો, હરાજી શરૂ થઈ ચૂકી છે છતાં પણ વાહનોની લાંબી કતારો? અત્યારે તમે જોઈએ તો કોઈ પણ એને વ્યવસ્થાનું કાંઈ ઠેકાણા નથી. આ વાહનની લાઈન તમે સાહેબ જોઈ લો ત્યાં સુધી છે, આટલા વાહન એમને પડ્યા છે, કોઈ સુવિધા બસ ટોટલી અભાવ. ત્યારથી તમે ઉભા છો વાહનો લઈને અને ડુંગળી માટેની અત્યારે કેટલી વાહનોની લાઈન હતી? કાલે સાંજના 7 વાગ્યાથી ઉભા છીએ અમે, ભૂખ્યા ને તરસ્યા ઉભા. અમારી કોઈ જમવાય અમે હજી સુધી ગયા નથી. વહેલી તકે અમારી ગાડી ખાલી કરે એટલે બપોરનું જમવાનું અમને મળે. દ્વારકાના ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ છે. યાર્ડમાં મગફળીની આવક 3 દિવસ બંધ રખાયા બાદ ફરી શરૂ કરવામાં આવી. મગફળીના 10,000 કટ્ટાથી વધુ આવક નોંધાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા છે. યાર્ડની બહાર વહેલી સવારથી જ ખેડૂતોના વાહનોના થપ્પા લાગ્યા છે. હરાજીમાં મગફળીના 20 કિલોના 800 થી 1,000 રૂપિયા ભાવ બોલાઈ રહ્યા છે. જિલ્લાભરમાંથી ખેડૂતો પોતાની જણસ વેચવા ખંભાળિયા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા મુકુંદ જોડાઈ ચૂક્યા છે. મુકુંદ, જે રીતની માહિતી આવી રહી છે, મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે, વધુ અપડેટ શું? કેટલા ખેડૂતો આવી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકો છે તે મગફળીના ઉત્પાદનમાં હંમેશા અગ્રેસર હોય છે, ત્યારે આ વખતે પણ મગફળીનું ઉત્પાદન સારું થયું છે. ત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક નોંધાઈ રહી છે. વહેલી સવારથી જ ખેડૂતો મોટી સંખ્યામાં મગફળી લઈને ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યા હતા. ત્યારે 3 દિવસ જે બંધ હતી હરાજી, તેને લઈ જે આજે સોમવારના વહેલી સવારથી જ જે યાર્ડ છે તે ખોલવામાં આવ્યું હતું અને ખેડૂતોને જે મગફળીની જે ખરીદી છે તે શરૂ કરવામાં આવી હતી. ત્યારે આજે વહેલી સવારથી જ અંદાજિત 10,000 જેટલી મગફળીના કટ્ટાની આવક થઈ હતી અને ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈ યાર્ડમાં પહોંચ્યા હતા. જી, આભાર મુકુંદ માહિતી બદલ. હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પાટણથી સમાચાર છે. એમએલએ કિરીટ પટેલ કરશે ભૂખ હડતાલ. ભૂખ હડતાલને લઈને પોલીસ સાયલેન્ટ મોડ પર જોવા મળી છે. પાટણ યુનિવર્સિટી પરિસરમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દારૂ સાથે પકડાયેલા વિદ્યાર્થીઓ પર કાર્યવાહીની માંગ કરાઈ છે. મહત્વનું છે કે કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલ સાથે એનએસયુઆઈના કાર્યકરો પણ ભૂખ હડતાલ પર બેસશે. મહત્વનું છે, પાટણ યુનિવર્સિટી ખાતેની રૂસા હોસ્ટેલમાં તાજેતરમાં જ બાસ્કેટબોલની ટુર્નામેન્ટ રમવા આવેલા ખેલાડીઓ દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા. બોયઝ હોસ્ટેલની અંદર આણંદથી આવેલા ખેલાડીઓ દારૂ મહેફિલ સાથે ઝડપાયા છે. ત્યારે આ ઘટનાને 1 સપ્તાહ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ જ ફરિયાદ ન થતા આજે ન્યાયની માંગ સાથે ધારાસભ્ય ભૂખ હડતાલ પર બેસતા ખળભળાટ મચ્યો છે. વધુ માહિતી મેળવીશું. ફોન લાઈન પર સંવાદદાતા અશરફ જોડાઈ ચૂક્યા છે. અશરફ, જે રીતે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે ને બીજી બાજુ ધારાસભ્ય ભૂખ હડતાલ પર ઉતરશે તેવી વાત સામે આવી છે, કેટલી સંખ્યામાં એનએસયુઆઈ કાર્યકરો પણ તેઓની સાથે જોડાવાના છે? બિલકુલ, એ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ એનએસયુઆઈ સંગઠન યુનિવર્સિટીના જે વિવિધ મુદ્દા છે, એટલે કે બોયઝ હોસ્ટેલમાં જે દારૂની મહેફિલ કાંડ, તેમજ યુનિવર્સિટીમાં વિવિધ ભરતી, તેમજ એમબીબીએસ જે કૌભાંડ હતો તે, તેમજ ફાયર સેફટી અને સેનેટરી ઇન્સ્પેક્શનની જે કોલેજોને મંજૂરી આપી હતી, તેવા વિવિધ મુદ્દાઓને લઈને આજે ભૂખ હડતાલ ઉપર બેસવાના હતા. પરંતુ કિરીટ પટેલ આવે તે પહેલા જ યુનિવર્સિટીનો જે કમ્પાઉન્ડ છે તે ક્યાંક પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. એટલે કે પાટણ બી ડિવિઝન પોલીસ એલસીબી સહિતનો કાફલો પોલીસનો યુનિવર્સિટી બાદ કમ્પાઉન્ડમાં ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ એનએસયુઆઈના જે સંગઠનના જે કાર્યકરો છે તે મોટી સંખ્યામાં અત્યારે યુનિવર્સિટી ખાતે પહોંચી રહ્યા છે. પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ પણ છે, તેમજ જિલ્લા પ્રમુખ તેમજ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત જે કોંગી આગેવાનો છે તમામ યુનિવર્સિટી ખાતે પહોંચી ગયા છે અને એક જગ્યાએ એકઠા થઈ અને રેલી સ્વરૂપે હવે યુનિવર્સિટીનો જે ભવન છે ત્યાં આવશે ને ત્યાં એક જ જગ્યાએ ક્યાંક પ્રતિક ભૂખ હડતાલ ઉપર બેસશે. એટલે આભાર અશરફ માહિતી બદલ. ભાવનગરમાં ડોક્ટર સાથેની છેતરપિંડીમાં વધુ એક આરોપી ઝડપાયો છે. મહત્વનું છે કે શેર બજારમાં રોકાણના બહાને ડોક્ટર સાથે 50.89 લાખની છેતરપિંડી કરાઈ હતી અને ત્યારે આ ગુનામાં સાયબર ક્રાઇમની ટીમે હર્ષિલ દવે નામના શખ્સને હરિયાણા જેલમાંથી કબજો મેળવ્યો હતો. આરોપીના આજ સાંજ સુધીના રિમાન્ડ મંજૂર થયા છે. મહત્વનું છે કે સાયબર ક્રાઇમની ટીમે અગાઉ 5 આરોપીઓની ધરપકડ કરી હતી.
દરિયામાં માછીમારોની દાદાગીરીને લઈને વલસાડના માછીમારો મેદાને છે. સૌરાષ્ટ્ર અને જાફરાબાદના માછીમારોની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. દરિયામાં માછીમારી કરવાની હદને લઈને વિવાદ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. ત્યારે ઉમરગામના માછીમારો આરોપ લગાવી રહ્યા છે કે જાફરાબાદના માછીમારો ગેરકાયદેસર રીતે સમજૂતીનો ભંગ કરી વલસાડની હદમાં મુસાફરી કરવા આવે છે અને તેને લઈને નારગોલના દરિયા કિનારે ઉમરગામ, ખતલવાડા સહિત સમગ્ર જિલ્લાના માછીમારોની એક વિશાળ સભા મળી હતી. માછીમારોની દાદાગીરી સામે તેઓએ પોતાની બોટને દરિયાકાંઠે લાંગરી રોષ ઠાલવ્યો છે. આગામી સમયમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર વિરોધની ચીમકી પણ ઉચ્ચારાઈ છે. સંઘર્ષ એવો છે કે અમારી જે બોટો છે એ ગિલ નેટ ફિશિંગ કહેવાય. અમારી એટલે ચાલતી ફિશિંગ જે ભરતી અને ઓટમાં ચાલે છે અમારી. એમની એ બોક્સ ફિશિંગ જે ખૂટા ફિશિંગ કહેવાય. એ બોટનું શું છે કે અમે જ્યારે ફિશિંગ કરીએ ત્યારે અમારી બોટની જે જાળો એમના ઉપર ફસાઈ જાય છે. બધી બોટમાં ફસાય એટલે અમારી જાળો નુકસાન એ તૂટી જાય છે. માછીમારો તરફ ફિશિંગ કરે અને દક્ષિણ ગુજરાતના માછીમારો દક્ષિણ ગુજરાત તરફ ફિશિંગ કરે એ પ્રમાણે હિસ્સો હતો. પરંતુ અત્યારે એ લોકો મોટી બોટો તેમજ આઈસ સ્ટોરેજ લઈને 10-12 દિવસે ફિશિંગ કરે છે અને આ દક્ષિણ ગુજરાતના એકદમ 9 નોટિકલ માઇલ અંદર ઘૂસી જાય છે. જેના કારણે અમારી ફિશિંગમાં અમે ફિશિંગ કરી શકતા નથી, જાળ નાખી શકતા નથી અને કેટલીક વાર તો એવું બી થઈ શકે કે જાળ નાખવાની જગ્યાને મરાય એટલે પાછા અમારે ડીઝલ પાણી બગાડીને પાછું પરત થવું પડે. મહેસાણામાં બાયપાસ હાઈવે પર ઉત્તર ગુજરાત ટ્રક એસોસિએશનની બેઠક મળી હતી. મહેસાણા, અડાલજ, અમદાવાદ રોડ અને વડોદરા હાલોલ રોડ પર લેવામાં આવતા ટોલ ટેક્સનો બેઠકમાં વિરોધ કરવામાં આવ્યો. વર્ષ 2002 થી 500 કરોડના ખર્ચે મહેસાણા અડાલજ રોડ પર ટોલ બન્યા હતા. અત્યાર સુધીમાં અહીંયા 3000 કરોડથી વધારે ટોલ ટેક્સ ઉઘરાવાયો છે. ખાનગી કંપની પાસે 2023 સુધી ટોલ ટેક્સ ઉઘરાવવાની મંજૂરી છે. તેમ છતાં કંપનીએ 2040 સુધીની મંજૂરી માંગતા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેનો વિરોધ કરી રહ્યું છે. ટ્રાન્સપોર્ટ માલિકો 21 ડિસેમ્બરથી ટોલ રોડના બદલે વૈકલ્પિક રોડનો ઉપયોગ કરી વિરોધ નોંધાવશે અને સાથે ચીમકી ઉચ્ચારી છે કે કોઈ પણ સમસ્યા સર્જાય તો જવાબદારી સરકારની રહેશે. એ લોકોને કીધું કે આપણે આ રોડનો બહિષ્કાર કરવો જોઈએ, આ રોડનો આપણે ઉપયોગ ના કરવો જોઈએ. સરકાર આપણને કોઈ પણ રોડનો પર્યાય આપવો એમની ફરજમાં આવે છે. આપણને બીજો રસ્તો આપે, આપણે એ રસ્તેથી ચાલીશું. અમારે કોઈ હડતાલ કે તોફાન કે એવું કરવાનો કોઈ આશય નથી. પણ હવે આ રોડ ઉપર અમે લોકો પૈસા ભરવા તૈયાર નથી એટલે અમે લોકોનો બહિષ્કાર કરવા માંગીએ છીએ. દ્વારકામાં પિતા પુત્રીના સંબંધે શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ખંભાળિયાના સુતારિયા ગામે પિતાએ પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. 47 વર્ષીય આધેડ સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું. સતત 1 વર્ષથી પિતા પુત્રીનું શારીરિક શોષણ કરતો. આરોપીની પત્ની બીમારીના કારણે પિયરમાં રહેતી હતી. સગીરાએ સમગ્ર આપવીતી તેમની માસીને જણાવતા ભાંડો ફૂટ્યો છે. સમગ્ર મામલે ખંભાળિયા પોલીસે ગુનો નોંધી શખ્સની અટકાયત કરી છે. સુરતના હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે. ક્રિસમસ પર્વ પર પણ હીરા બજારમાં કોઈ ખરીદારી નથી. હીરા ઉદ્યોગ બેઠો થાય તેવા હાલ કોઈ અણસાર નથી. વિશ્વ સ્તરે નિકાસમાં સતત ઘટાડો થતા હીરા ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થયો છે. ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતના ડાયમંડ ઉદ્યોગની ધીરે ધીરે ચમક ઘટી રહી છે. ક્રિસમસ આવતાની સાથે જ વેપારીઓને આશા હતી કે એકવાર ફરી ખરીદી નીકળશે, પણ આ વખતે પણ વેપારીઓને નિરાશા જોવા મળી રહી છે. આપણી સાથે ડાયમંડ નગરીની દિનેશભાઈ નાવાડી, આપણે સીધા વાત કરીએ. દિનેશભાઈ, ક્રિસમસની ખરીદી નીકળતા વેપારીઓમાં તેજી દેખાતી હોય છે, પણ આ વર્ષે હજુ પણ તેજી નથી નીકળી. યુરોપ અને અમેરિકા મેઇન માર્કેટ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે છે. એ કટ એન્ડ પોલિશ હોય કે ડાયમંડ જ્વેલરી હોય, પરંતુ યુરોપ અને અમેરિકાની અંદર આર્થિક મંદી હોવાના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીનું જે એક્સપેક્ટેશન હતું કે ક્રિસમસની અંદર ખૂબ સારા ઓર્ડરો મળશે કે જેથી કરીને આ મંદીના માહોલમાંથી ઇન્ડસ્ટ્રી બહાર નીકળે, પરંતુ પરિસ્થિતિ એને ત્યાં ને ત્યાં જ છે. કારણ કે એમને પણ રશિયા અને યુક્રેનની યુદ્ધની અસરો, ઇઝરાયલ પેલેસ્ટાઇનની યુદ્ધની અસરો અને કોવિડ-19 પછી જે પ્રમાણે વર્લ્ડવાઇઝ મંદીનો માહોલ છે એમાંથી હજી બહાર નીકળતા વાર લાગશે. અને એ પરિસ્થિતિ થોડી એક્સપેક્ટેશન વધારે એ માટે કરી રહ્યા છે કે સુધરશે કે 4 જાન્યુઆરી ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારથી યુએસએના પ્રેસિડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળશે અને ઇકોનોમિકની અંદર કંઈક રિફોર્મ આવશે તો ચોક્કસ આ ઇન્ડસ્ટ્રીની અંદર પાછો થોડો તેજીનો માહોલ જોવા મળશે. આ એક બીજી અપેક્ષા સાથે ઇન્ડસ્ટ્રી અત્યારે કામ કરી રહી છે. બિલકુલ, આતા દિનેશભાઈ નાવાડિયા, તેમનું સીધું કહેવું છે કે જે પ્રકારે ડાયમંડ ઉદ્યોગમાં તેજીની આશા ડિસેમ્બર આવતા જોવા મળે છે તેમાં નિરાશા છે, પણ ચોક્કસ
જાન્યુઆરી મહિનામાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ચાર્જ લેશે, ત્યારબાદ કદાચ તેજી આવે તેવું તેમને લાગી રહ્યું છે. પણ હાલ તો ડાયમંડ ઉદ્યોગની ચમક ધીરે ધીરે ઝાંખી થતી જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.